મિત્રો, એસ-લાઈવ ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સેમસંગને અમેરિકન જ્યુરીનો જોરદાર ફટકો, ₹55,000 કરોડનો અજર દંડ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ ટોની એન્ડ ગાયનો હેર ડ્રેસિંગ એન્ડ મેકઅપ સ્ટુડિયો લોન્ચ. મહાનાયકનો ફેસબુક પર સપાટો, એક જ દિવસમાં મળી 1 કરોડ લાઈક. અમદાવાદમાં લેનોવાના એક્સક્લુઝિવ સ્ટોરનો પ્રારંભ. ગુજરાતમાં સ્વપ્રસિદ્ધિ માટે યોજાતા ઉત્સવો અને સંમેલનોથી ગુજરાતની પ્રજાને લાભ થવાની વાત તો દૂર રહી, પણ હાડમારી જરૂર પહોંચી રહી છે. આ નરેન્દ્ર મોદી સંમેલન કરે, આખી ગુજરાતની બસો ભેગી કરે, લોકો કેટલી મુશ્કેલી બીજાને થાય. એમને વીઆઈપી સંમેલન કર્યું, કેટલા કરોડનો ખર્ચો કર્યો એ જોયું કોઈ? આ બધું પબ્લિકના માથા છે, એમના માથા કઈ નથી. આ લોકોને ઓલું બનાવવાના ધંધા છે ભાજપ વાળાને, ભાજપ વાળા અહીંથી કાઢવાની તૈયારી કરો જલ્દી, તો બીજી સરકાર આવે, લોકોને નોકરીઓ આપે, ભૂખ્યા મરતા હોય ને એ લોકોને બચાવે. પ્રજાની કમાણીએ ઉત્સવોની ઉજવણીનો દશકો હવે પૂરો થાય છે. આવો દિશા પણ બદલીએ ને દશા પણ બદલીએ. અમેરિકાની એક જ્યુરીએ દુનિયાની સૌથી બહુમૂલ્ય કંપની એપલના મહત્વપૂર્ણ ફીચર્સ કોપી કરવાના ગુના બદલ કોરિયાઈ કંપની સેમસંગને ₹5,500 કરોડ અધધ દંડ ફટકાર્યો. જ્યુરીએ જણાવ્યું હતું કે સેમસંગે એપલના પેટન્ટનું ઉલ્લંઘન કર્યું છે, જેને કારણે સ્માર્ટફોન બનાવનાર સેમસંગને મોટો ઝટકો લાગ્યો છે. બંને પક્ષો એકબીજાની બૌદ્ધિક સંપદાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. 9 સભ્યોની જ્યુરીએ કેલિફોર્નિયામાં સેન્ટ જોસ ફેડરલ કોર્ટમાં લગભગ મોટાભાગના સવાલો ઉપર ચર્ચા વિચારણા કરી હતી. જ્યુરીએ ચુકાદો આપતા જણાવ્યું છે કે સેમસંગે ઘણા ઉપકરણોમાં એપલના સોફ્ટવેર અને ડિઝાઇન પેટર્નનું ઉલ્લંઘન કર્યું છે. આઈફોન બનાવનાર કંપની એપલ સેમસંગ પાસે $2.5 અરબ દંડ માંગ્યો હતો. એપલે સેમસંગ ઉપર વ્યાપારિક નિયમોના ઉલ્લંઘન ઉપરાંત તેની 7 પેટન્ટની ચોરીનો પણ આરોપ લગાવ્યો છે. સેમસંગે આ આરોપને નકાર્યા હતા. પલટવાર કરતા સેમસંગે એપલ પાસે પણ $52 કરોડનો દંડ માંગ્યો હતો અને આરોપ લગાવ્યો છે કે એપલે તેની 5 પેટન્ટની ચોરી કરી છે. પરંતુ આખરે જ્યુરીએ બંને પક્ષોની દલીલ સાંભળી સેમસંગને દોષિત ઠેરી $55,000 કરોડ દંડ ફટકાર્યો છે. હવે અમદાવાદીઓની ફેશન માટે વધુ એક આંતરરાષ્ટ્રીય સલૂન મળ્યું છે. વિશ્વ સ્તરે જાણીતી બ્રાન્ડ ટોની એન્ડ ગાય સ્ટુડિયો દ્વારા હેર ડ્રેસિંગ અને મેકઅપ સર્વિસ ખૂબ નજીવી કિંમતે મળશે. ટોની એન્ડ ગાય વિશ્વના 42 દેશોમાં 400 થી વધુ સલૂન ધરાવે છે. સ્ટુડિયો અંગે ટોની એન્ડ ગાયના આર્ટ ડિરેક્ટર રૂપલ ઠક્કરે જણાવ્યું હતું કે 1963માં લંડનમાં પ્રથમ સલૂન શરૂ કરવામાં આવ્યું હતું. એકચ્યુઅલી આ બ્રાન્ડ ઓરિજિનલી યુકેમાં ફાઇન્ડ આઉટ થઈ છે, પણ લાસ્ટ 6 યર્સથી અમે ઇન્ડિયામાં એને ચાલુ કરી છે. ઇટ્સ કન્સિડર્ડ ટુ બી ધ બેસ્ટ બ્રાન્ડ ઇન ધ વર્લ્ડ. એ લોકોની એક્સપર્ટીઝ હેર કટ્સ એન્ડ કલરિંગમાં છે. અને ધ વે વી હેવ ડન ઇટ, 5 વર્ષમાં અમે ઇન્ડિયામાં પૂરું એને ઇન્ડિયનાઇઝ સ્ટડી કરીને ઇન્ડિયન ક્લાયન્ટ્સ માટે ચેન્જીસ આપ્યા છે, વિચ વિલ બી વેરી ગુડ ફોર ઇન્ડિયન પીપલ. બિકોઝ ઇન્ડિયામાં લેડીઝને બહુ લાંબા વાળ ગમે છે, દે ડોન્ટ લાઇક ગોઈંગ શોર્ટ. તો મોસ્ટ ઓફ ધ હેર ડ્રેસર્સ જે ફોરેનથી આવે છે એ હંમેશા એમ જ કહે છે કે ઇન્ડિયામાં બધાને એટલી સ્ટાઇલો નથી ગમતી, કે એ લોકોના નાના વાળ એ લોકો એટલા ફેશનેબલ નથી. પણ અમે એવું માનીએ છીએ ટોની એન્ડ ગાયમાં કે ઇન્ડિયન વિમેન બહુ ફેશનેબલ છે અને એ લોકોને ખબર પડે છે કે એ લોકોને કેવા વાળ સૂટ થાય છે. એટલે કે આપણું ટેક્સચર ઇન્ડિયન વિમેનનું થોડું થિક છે. સો વેન યુ ગો શોર્ટ ધ હેર કમ્સ આઉટ અ લિટલ બીટ. સો વી હેવ ઓલવેઝ કેપ્ટ ધેટ કે વી નો કે ઇન્ડિયન વુમનને કેવી વસ્તુ ગમે છે, એ રીતે જ આ બ્રાન્ડ એ લોકોને કેટર કરે છે. ત્યારથી ટોની એન્ડ ગાય સ્ટાન્ડર્ડ અનુભવ ધરાવે છે. અહીં વિવિધ ટ્રીટમેન્ટ અને સર્વિસ પણ ખૂબ જ વ્યાજબી ભાવે પૂરી પાડવામાં આવશે. બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકો વિશે આમ તો કંઈ કહેવાની જરૂર નથી, કારણ કે બિગ બી કોઈ પાર્ટીમાં આવ્યા હોય કે પછી કોઈ શૂટિંગ માટે અથવા તો કોઈ તીર્થ સ્થાને દર્શનાર્થે તેમની એક ઝલક નિહાળવા ચાહકો પડાપડી કરી મૂકે. પણ બિગ બીના ચાહકોએ તો સોશિયલ સાઇટોનો પણ રેકોર્ડ તોડી નાખ્યો. અગાઉ ટ્વિટર ઉપર બિગ બીએ સૌથી વધુ ફેન્સ મળ્યા છે અને હવે આ મહાનાયક ફેસબુક ઉપર હોમ પેજ તરીકે આવ્યા છે. Hello everybody. This is Amitabh Bachchan and I just want all of you to know a very big namaskar, adab, sat sri akal. I'm now on Facebook
And this is a welcome device. The way the digital world is going is just unbelievable. And I thought that I would use Facebook to connect with all my well-wishers yet again. You have been with me on the blog and Twitter, and here is another convenience that is now going to connect us even further. Year after year, month after month, day after day, we just keep coming closer to each other. Lovely to have you here, and we shall be seeing each other, and you're getting to know more about me and my daily activities and where I go, what I do through this wonderful medium. Thank you for being with me on. જેમાં સદાબહાર એક્ટરના જીવન કવનની યાદગાર ક્ષણો ફોટો અને વિડીયો સ્વરૂપે શેર કરવામાં આવી છે, જેને એક જ દિવસમાં 1 કરોડથી વધુ ચાહકોએ લાઈક કરતા બિગ બે પોતાના ફેન્સનો આભાર વ્યક્ત કરતા હંમેશા તેમના ચાહકોનો આવો જ પ્રેમ મળતો રહે તેમ જણાવ્યું છે. ભારતની નંબર 1 પીસી મેકર લેનોવાએ ગુજરાત રાજ્યમાં તેના સીમાચિહ્ન 100મો સ્ટોર લોન્ચ કર્યો છે. આ સિદ્ધિ ભારતભરમાં રિટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવાની અને પીસી બજારમાં તેના આક્રમક વિકાસની મુખ્ય યોજના અંતર્ગત મેળવી છે. ભારતમાં 1000 કરતા વધારે રિટેલ સ્ટોર્સ ધરાવતા લેનોવોએ ભારતમાં મહાનગરો ઉપરાંત અન્ય સ્થળોએ પીસીને ઉપલબ્ધ કરાવવાની તેની વ્યૂહ નીતિને વધારે મજબૂત બનાવી છે. ગુજરાતના યુવાનો ઉદ્યોગ સાહસિકોની સંખ્યા ઝડપથી વિકસી રહી છે, જેઓ પ્રદર્શન અને સ્ટાઇલિશ બંને પ્રત્યે સભાન છે. હાલ અમદાવાદમાં 13 એક્સક્લુઝિવ સ્ટોરની મજબૂત હાજરી ધરાવે છે, જે ગુજરાતના 100 एक्सक्लूसिव स्टोर्सનો ભાગ છે. गुजरात में आज हमने खोला है, ये आज 100 स्टोर है. हमने 100 स्टोर खोल चुके हैं गुजरात में. अगर आप कंट्री के पर्सपेक्टिव से देखोगे तो हमने आज हमारे जितने नंबर ऑफ स्टोर्स हैं, आज 1000 के ऊपर स्टोर हमारे हैं. क्लियरली अभी हम गोइंग फॉरवर्ड जो हमारी एक्सपेंशन होगी, फिर हम वो देखेंगे कि हमारी कौन सी मार्केट अनएड्रेस मार्केट्स है. क्योंकि आज के दिन में हम गुजरात में देखते हैं हमारे जो स्टोर्स हैं काफ़ी हद तक स्प्रेड है. सिर्फ अहमदाबाद में भी हमें हमारे स्टोर्स सूरत, भरूच, बड़ौदा, अंकलेश्वर, वापी, जितनी भी टियर 4 सिटीज़ हैं, उसके नीचे जो सिटीज़ हैं उसके अक्रॉस द सिटीज़ से स्प्रेड है. सो अब हम ये देखेंगे कि कौन सी पोटेंशियल सिटीज़ हैं जो हमें मिस कर गई हैं और उनको हम ऐड करेंगे. और बट जो बड़ा फोकस होगा लेनोवो का इस साल कि हमने इतने स्टोर्स बना लिए हैं, उनको हम अभी कैसे प्रोडक्टिव बनाएं, कैसे कि उनकी जो प्रोडक्टिविटी है, उनकी जो प्रॉफिटेबिलिटी है वो आए बिजनेस में. एक्सपेंशन इतनी नहीं होगी, जैसा सर एक्सपेंशन होगी जहाँ पे हमको लगता है आज ज़रूरत है, जिस स्टेट में हम कवर्ड नहीं हैं, जहाँ पे पोटेंशियल है वहाँ करेंगे. बट जो बड़ा फोकस ऑर्गेनाइजेशन का रहेगा उस पर रहेगा कि हम इन प्रोडक्ट स्टोर्स को जो हमने आज बना लिया है 100 स्टोर्स को, उसको सस्टेन करना बहुत ज़रूरी है. तो वो हम उनको कितना प्रोडक्टिव बनाते हैं, कितनी हम इन्वेस्टमेंट करते हैं, उस पर ज़्यादा फोकस रहेगा. હાલમાં અમદાવાદમાં 13 એક્સક્લુઝિવ સ્ટોરની મજબૂત હાજરી લેનોવો ધરાવે છે. 2800 સ્ક્વેર ફીટમાં પથરાયેલા આ સ્ટોર મોન્ડિલ રિટેલ પાર્ક, પ્રથમ બ્લોક, રાજપથ ક્લબ, એસજી હાઈવે, અમદાવાદ ખાતે આવેલ છે. ભવિષ્યમાં લેનોવો શહેરના અગ્રણી મોલમાં તેની પોતાના સ્ટોર ખોલવાની યોજના પણ ધરાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S11 ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.